નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 24/2/2025. તો વાત કરશું મિત્રો કે શિયાળુ સિઝનનું જે વાવેતર હતું, શિયાળુ પાકના જે વાવેતર હતા એ હવે કાપણી તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે એનો સમયગાળો, અને જે મિત્રોએ પાછતરા વાવેતર કર્યા છે તો એની હાલની સ્થિતિ શું છે એના વિશે ચર્ચા કરશું. બીજી વાત કે ઉનાળુ પાકના વાવેતર તલ છે, મગ છે, અડદ છે, આ પ્રકારના વાવેતર ચાલુ થઈ ગયા છે, અને જેને આગોતરા વાવેતર કરી દીધા છે તો એના માટે અત્યારે શું કાળજી રાખવી એના વિશે ચોક્કસ આજે આપણે ચર્ચા કરશું મિત્રો. તો ખાસ સર તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જે આપણા વિડીયો માધ્યમથી આપણી પાસે રૂબરૂ પોતાને જરૂરિયાત મુજબની દવાની ખરીદી કરવા આવે છે, અથવા બીજા દૂરના જે મિત્રો છે એ આપણી પાસે કુરિયર દ્વારા મંગાવી રહ્યા છે. તો તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપણા ઉપર એક ભરોસો કરી અને સારી પ્રોડક્ટ, સારી માહિતી મેળવી અને ક્યાંય ને ક્યાંય રિઝલ્ટ સારા મળે છે, પરિણામ સારા મળે છે, સંતુષ્ટ છે. તો એના માટે તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો કે તમે મારા વિડીયોના મારફતે ક્યાંય ને ક્યાંય ઉત્પાદન સારું મેળવતા થઈ ગયા છો. નજીકના સેન્ટરમાં મળી રહે છે એ પ્રકારની આપણે માહિતી આપીએ છીએ. તો જે મિત્રો નથી પહોંચી શકતા, નથી મંગાવી શકતા, તો તમામ મિત્રોને વિનંતી છે કે નજીકના સેન્ટરમાંથી તમારે મેળવી અને એનું પરિણામ જોઈ લેવાનું છે મિત્રો. બીજી વાત એ કરવાની છે મિત્રો કે તમે મારી ચેનલમાં જોડાવા માટે જે આપણે એક ગ્રુપ બનાવવાનું છે, વોટ્સએપ ગ્રુપ, જેથી કરીને ખેતી લક્ષી અવનવી માહિતી, દાખલા તરીકે બિયારણની સિઝન આવે તો બિયારણની છે કે પછી અન્ય કોઈ દવાની છે, વિશેષ કઈ માહિતી હોય તો તમને વોટ્સએપ થ્રુ તમારા સુધી ચોક્કસથી પહોંચાડશું. એટલે એના માટે તમારે મારા મોબાઈલ નંબર ઉપર હાઈ કરીને હાઈનો મેસેજ નાખવાનો છે. મારા નંબર સેવ કરી લેજો એટલે તમને અપડેટ જે છે એ મળતું રહેશે. હું તમારા નંબર સેવ કરી અને મારો એક ગ્રુપ બનાવીશ, ગ્રુપમાં તમને એડ કરી અને તમને જે છે ખેતી લક્ષી અવનવી માહિતી મેસેજ દ્વારા તમને મળતી રહેશે. આપણે વિડીયો તો બનાવીએ છીએ, પણ વિશેષ કઈક ફોટા છે કે કોઈક અન્ય પ્રોડક્ટ છે નવી, એનું પરિણામ છે તો બધું આપણે વિડીયોમાં ન દર્શાવી શકતા હોય તો ફોટા દ્વારા પણ તમને માહિતી પહોંચાડવાના આપણે પ્રયત્ન કરશું. આવતી સિઝનથી વ્યવસ્થિત રીતે આપણે કપાસ છે, મગફળી છે, તમામ પ્રકારના બિયારણોની માહિતી, આ બધી માહિતી જે છે વોટ્સએપ ફોન દ્વારા તમને ચોક્કસથી પહોંચાડશું. એટલે તમારે મારો મોબાઈલ નંબર સેવ કરી લેવાનો છે. સેવ કર્યા બાદ મને હાઈ લખીને મેસેજ કરી દેવાનો છે, એટલે હું સેવ કરી લઈશ અને મારા ગ્રુપમાં તમને એડ કરી જેથી કરીને તમને બધી માહિતી મળતી રહેશે. મોબાઈલ નંબર મારા નોંધી લેશો, નીચે પણ આપણે લખી દેશું 9925454050, 9925454050 આપણા મારા મોબાઈલ નંબર છે. તો તમે એની અંદર હાઈ નો મેસેજ નાખી દેજો, જેથી કરીને જેટલા બની શકે એટલા વધુ ખેડૂત મિત્રો આપણી ચેનલમાં જોડાય અને વધુ ને વધુ ફાયદો મળે આવી મારી આશા છે. તો હવે આજે આપણે વાત કરશું કે આજે પાછોતરા વાવેતર છે, હવે આગતરા વાવેતર તો કાપણી ઉપર આવી ગયા છે, જે છે એનું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયા છે, જીરા ઉપડવાની શરૂઆત થઈ ગઈ છે, ધાણાની કાપણી સારું થઈ ગઈ છે. હવે પાછતરા વાવેતર છે, એમાં ખાસ કરીને જોવા જઈએ તો જીરું અને ધાણાનું વાવેતર છે. તો એની અંદર આ તાપમાન વધી ગયું છે, ટેમ્પરેચર વધી ગયું છે, જેથી કરીને દાણો ઝીણો થવા લાગ્યો છે. જીરાના પાકમાં તો સ્થિતિ જોવા મળી જ રહી છે, પણ ધાણાના પાકની અંદર પણ દાણાનું બંધારણ થતું નથી. ઉપરનો જે છે મોર બળી જાય છે અને એકલ દોકલ દાણો બંધાય છે અને બાકીની જગ્યા ખાલી રહે છે અને સુકાઈ જાય છે. જીરામાં પણ જો આવી સ્થિતિ જોવા મળી રહી છે. આપણે ફિલ્ડ વિઝિટ કરેલી છે, ત્યાં લાઈવ આપણે જોયેલું છે અને અનુભવેલું છે કે આ વસ્તુમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. તો આ અસર તાપમાનની છે. વાતાવરણ પ્લસ થઈ ગયું છે, તાપમાન વધી ગયું છે, તડકો પડે છે, એટલે આની અંદર હવે જે છે દાણાનું બંધારણ થવું જોઈએ એ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે બંધારણ થાય નહીં. મોંઘી કોઈ પણ દવા છાંટો, દવા સારી જ હોય, રિઝલ્ટ એનું સારું હોય, રિઝલ્ટ મળે, પણ વાતાવરણ સામે ટકી શકે નહીં એટલે પરિણામ જોવા મળે નહીં અને દાણો તમારો ઝીણો થવાનો જ છે. ઉપરનું જે બંધારણ છે એ ઘટવાનું છે, એટલે ઉત્પાદન ઘટે એ વસ્તુ ફાઇનલ છે. એટલે કોઈ દવાથી કે કોઈ અન્ય ખાતરથી તમારે આનું અંદર કોઈ અલગથી રિઝલ્ટ મેળવી શકો નહીં, કેમ કે આ શિયાળુ પાક છે, ઋતુ અનુસાર હોય. આ શિયાળુ ઋતુ પૂરી થઈ ગઈ એટલે શિયાળુ પાકના વાવેતર હોય એને ઋતુ આ ઉનાળુ તાપમાન જે છે અનુકૂળ ન આવે એટલે ચોક્કસથી એમાં આની અંદર અસર જે છે એ બતાવે. એટલે ઉપરનું જે છે માળ હોય કે અથવા પાછતરા વાવેતર હોય એને ચોક્કસથી ઉત્પાદનમાં ઘટાડો નોંધાય. આ વસ્તુ ફરજિયાત છે. એટલે બીજા કોઈ વધારાના આમાં ખર્ચ કરવાની, નોર્મલ છંટકાવ કરવાના. પાવડર ફૂગનાશક તરીકે સાપ પાવડર છે, M45 છે, મેટાલ એક્ઝિલ છે, આવા પ્રકારનો છંટકાવ કરવાનો છે. બીજું કોઈ અન્ય થ્રિપ્સ નો એટેક હોય તો એની અંદર તમારે પ્રોફેનો આપી દેવાનું છે, કોઈ પણ સારી કંપનીનું. સિજન્ટાનું આપો, આ હિટસેલ આપણે સુમિટોમોનું આવે છે એ વાપરી શકો છો. મોલાની સમસ્યા હોય અને થ્રિપ્સ હોય
તો એની અંદર આપણે જૂની પ્રોડક્ટ એટલે કે ટોલ ફેરા આ વસ્તુનો પણ તમે છંટકાવ કરી શકો છો. રિઝલ્ટ તમને ચોક્કસથી સારા જોવા મળશે. બરાબર છે. વિશેષ કઈ ખર્ચ કરવાની જરૂર નથી. વધારે પડતું પાછતરું હોય ને પોષણ કઈક આપવું હોય તો આપણું જે આવે છે 25-25-25 પ્લસ મિક્સ માઇક્રોન્યુટ્રન, તો આનો પણ તમે સાથે ઉપયોગ કરી શકો છો. 1 કિલોની અંદર જે છે 20 પંપનું દ્રાવણ કરી અને છંટકાવ કરી દેશો, જેથી કરીને પોષણની ઉણપના કારણે કોઈ દાણો ઝીણો રહેતો હોય તો પોષણ મળી રહે, જેથી કરીને દાણો ઝીણો ન થાય એના માટે તમે આનો પણ હવે છેલ્લે જે છે છંટકાવ ચોક્કસથી કરી શકો છો. બીજા મોંઘા મોલિક્યુલોનો ઉપયોગ કરવાથી કઈ તમને આની અંદર વિશેષ રિઝલ્ટ મળી જાય આવું કઈ થવાનું નથી. ચરમીની સમસ્યા જણાતી હોય, ચરમીની અસર જણાતી હોય તો આપણે કોઈ પણ ક્રિસાક્સો મિથાઇલ એટલે કે અર્ગોન જે આવે છે, અર્ગોન વાળું ટેકનિકલ છે, જટાયુ વાળું ટેકનિકલ છે. આ જે પારિજાતનો આવે છે ડાયકો, આની અંદર બે મિક્સ આવી જાય છે, અર્ગોન અને જટાયુ બે કોમ્બિનેશન ભેગી આવી જાય છે. ક્રિસાક્સો મિથાઇલ અને ક્લોરોથાલોનિલ બે મિક્સ આવી જાય છે. તો ચરમી જણાતી હોય એ પણ આનો પણ છંટકાવ કરી શકે. બાકી પાવડર ફોર્મ્યુલેશન વાળા જે છે સલ્ફર છે, ગરમ લાગે એવી વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. આ એક ખેડૂત મિત્રોને ખાસ જાણ કરવા માટે છે. બરાબર છે. તો જીરાના પાકની આવી સ્થિતિ હોય તો બીજો કઈ વિશેષ ખર્ચો કર્યા વગર પાક જે છે પૂર્ણતાના આરે હોય તો સમયસર એની કાપણી કરી લેવાની છે. બીજો કોઈ આમાં વિશેષ ખર્ચ કરવાની જરૂરિયાત રહેતી નથી અને કઈ બીજા વિશેષ કઈ આમાં પરિણામ પણ મળવાના નથી. એટલે જરૂરિયાત મુજબ ખર્ચ કરવાનો છે. મિત્રો વાત કરી હતી હવે ઉનાળુ પાકનું વાવેતર શરૂ થઈ ગયા છે, તો તલીના પાકના વાવેતરને હવે સમયગાળો ગણી શકાય વધીને 10 કે 12 દિવસ. એટલે આજે 24 તારીખ છે, તો આવનારી 5 માર્ચ સુધી તમે તલીનું વાવેતર કરી શકો, એ યોગ્ય સમયગાળો ગણી શકાય. બરાબર છે. મગનું અડદનું વાવેતર કરવું છે તો 5 માર્ચ પછી એટલે કે 10 દિવસ પછી તમે વાવેતર કરી શકો છો. 5 માર્ચ પછી જે છે મગ અને અડદના વાવેતર કરવાથી રોગ જીવાત ઓછી આવે છે અને ઉત્પાદન કઈ ને કઈ સારા મળે છે. વધુ પડતું વહેલું તમે વાવેતર કરી દેશો તો થ્રિપ્સનો એટક જે છે એટલો હેવી આવી જશે કે તમારે કંટ્રોલ કરવો અઘરો પડી જશે અને ગ્રોથ નહીં થાય, હાઇટ નહીં થાય, જેથી ઉત્પાદન જે છે એ મગનું કપાઈ જાય. એટલા માટે તમારે 5 માર્ચ પછી જ જે છે એ મગ અને અડદનું વાવેતર કરવું હિતાવહ છે. મિત્રો તો અત્યારે નોર્મલ એમાં છંટકાવ કરવાનો હોય તો કોઈ પણ સારી કંપનીનું મોનો લઈ લેવાનું, યુપીએલ નું સ્વાલનું લઈ લ્યો તો પણ ચાલશે. સારી કંપનીનું મોનો લઈ લેવાનું છે. સાથે તમારે ઉપયોગ કરી દેવાનો છે એસીફેટ, સારી કંપનીનો એસીફેટ વાપરી દેવાનો છે. બરાબર છે. સાથે એસીફેટ 25 ગ્રામ 25 થી 30 ml મોનોકોટો, અને ગ્રોથ કરાવો છે તો આપણું આ 25-25 પંપે 50 ગ્રામ આ 1 લીટર માંથી 20 પંપનો ડોઝ કરીને તમે ચોક્કસથી વાપરી શકો છો. મોલાનો એટક છે 30 જોવા મળી રહી છે તો સાથે ટોલ ફેર આપી દેવાનું છે. પણ આ સ્થિતિ હોય તો, બાકી નોર્મલ મોલો હશે, નોર્મલ ચૂસી હશે તો એસીફેટ મોનોકોટો આવી જશે એટલે કમ્પ્લીટ ચોખ્ખું થઈ જશે. પણ વધારે કાળો મોલો હોય, ન જાતો હોય તો જ આનો ઉપયોગ કરવાનો છે, નહીતર આ વાપરવાનું થતું નથી. મગના વાવેતર કરી દીધા હોય, થ્રિપ્સ નો જતી હોય તો પ્રોફેનો જ અત્યારે ઉપયોગ કરવાનો છે, બીજી કોઈ વિશેષ દવાનો ઉપયોગ કરવાનો નથી. અથવા જે છે ટોલફેરા આ દવાનો પણ તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. સાથે અત્યારે સ્ટીકર વાપરવું અવશ્ય જરૂરી છે. સ્ટીકર તો તમારે ઉમેરો કરી જ દેવાનો છે. મિત્રો ખાસ કાળજી રાખવાની છે. બરાબર છે. તો આ ઉનાળુ પાકના વાવેતર છે તો એના માટે તલીનો સમયગાળો અત્યારે જે છે ચાલી રહ્યું છે, તો તલીનું વાવેતર કરવા માંગતા હોય તો સમયસર કરી દેજો. મગફળીનું વાવેતરનો અત્યારે સમયગાળો છે તો 5 માર્ચ સુધીમાં મગફળીનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી દેજો. મિત્રો બીજી વાત, ચણાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ છે અત્યારે, તો જે કોઈ ખેડૂત મિત્રોએ ચણાના પાકનું વાવેતર કર્યું છે તો એ નોંધણી કરાવવાનું ભૂલશો નહીં. સરકાર શ્રી દ્વારા ટૂંક જ સમયની અંદર હવે ચણાની ખરીદી ચાલુ થવાની છે. ચણા અને રાયડાના 2 પાકનું અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ છે. તો જે ખેડૂત મિત્રોએ નોંધણી ન કરાવી હોય, જો કે સોશિયલ મીડિયા થ્રુ માહિતી તો બધા સુધી પહોંચી જ ગઈ છે, પણ હજી જે મિત્રોએ ન કરાવી હોય તો ચોક્કસથી નોંધણી કરાવી દેજો, જેથી કરીને ટૂંક સમયમાં ચણાની ખરીદી શરૂ થાય એટલે આપણો પાક જે છે એ સારા બજાર ભાવે એને ભાવ મળી રહે બજાર ભાવ કરતા, એટલે જેથી કરીને રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જરૂરી છે. તો ખેડૂત મિત્રોને ખાસ કાળજી રાખીને રજીસ્ટ્રેશન ચોક્કસથી કરાવજો. મિત્રો વિશેષ કાંઈ માહિતીની જરૂરત હોય તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો. આપણે મોબાઈલ નંબર આપેલા છે 9945424050. આ ઉપર મને હાય લખીને મોકલી દેજો, અથવા તમારે કોઈ પણ પાકના ફોટો મોકલી અને તમારે કોઈ સમસ્યા હોય તો ચોક્કસથી એમાં તમને માહિતી મળી રહેશે. તો બસ રજા આપશો મને મિત્રો. જય જવાન જય કિસાન.